નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ક્રિકેટરે જ 21 લાખની ફેક ટિકિટ વેચી, જામીન પર છૂટ્યા બાદ નવી કરતૂતમાં ગોવાથી પકડ્યો। ભોગ બનનારે કહ્યું, ઇન્ડિયા પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની બોગસ ટિકિટ આપી। વડોદરા સહિત રાજ્યમાં વિવિધ ઠેકાણે કરોડોની છેતરપિંડી આચરનાર રણજી ખેલાડી રિશી આરોઠાને ગોવાથી પોલીસે પકડી પાડ્યો છે। અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનમાં રિશી જામીન પર છૂટ્યા બાદ નવી કરતૂતો સામે આવી હતી, જેને લઈ ફરી પોલીસે રિશીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। રિશી આરોઠાએ ઇન્ડિયા પાકિસ્તાન વર્લ્ડ કપ ક્રિકેટ મેચની 21 લાખની બોગસ ટિકિટનું વિતરણ રાજકોટમાં કર્યું હોવાનું જાણવા મળ્યું છે। તેથી વડોદરા એસઓજીએ રિશીને પકડીને રાવપુરા પોલીસ મથકે સોંપ્યો છે। બાદમાં વલસાડ પોલીસને કસ્ટડી સોંપવામાં આવશે। તે દરમિયાન કેટલા ગુનાઓમાં અગાઉ સંડોવાયેલો છે તેની તપાસ શરૂ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે છેતરબાજ પૂર્વ રણજી ક્રિકેટ રિશી આરોઠાને વડોદરા એસઓજી પોલીસે અગાઉ મુંબઈની એક હોટલમાંથી દબોચી લીધો હતો। રિશી આરોઠાના પિતા અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠાને ઘરમાંથી 11 દિવસ પહેલા પોલીસે 1.39 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા અને પોલીસે તુષાર આરોઠા સહિત 3 આરોપીની અટકાયત કરી હતી। તે સમયે રિશી આરોઠા ફરાર હતો। એટલામાં રિશી સામે એક વેપારીએ ગોવામાં પ્રોજેક્ટમાં રોકાણના નામે લાખો રૂપિયા પડાવ્યાની ફરિયાદ અને પંચમહાલના યુવા ક્રિકેટરને આઈપીએલમાં રમાડવાના લાલચે આપીને 5.27 લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ હતી। છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે રિશીને ટ્રેક કરી મુંબઈના થાણાની એક હોટલમાંથી દબોચી વડોદરા લાવવામાં આવ્યો હતો। ત્યાં ફરી એક નવી કરતૂત રિશીની સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે। ગઈકાલે વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી અગાઉના ગુનામાં જે આરોપી વોન્ટેડ હતા રિશી તુષાર આરોઠે, જેઓના વિરુદ્ધ અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશન, રાવપુરા પોલીસ સ્ટેશન અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ચીટિંગના 1 કરોડથી વધુના ગુના નોંધાઈ ચૂક્યા છે। રિશી તુષાર આરોઠેને એસઓજી પોલીસે ગોવામાંથી કલનબુટ બીચ વિસ્તારમાંથી ટેકનિકલ સર્વેલન્સના આધારે ગઈકાલે ઝડપી પાડેલ છે। આગળની કાર્યવાહી માટે રિશીને રાવપુરા પોલીસ સ્ટેશનને કસ્ટડી સોંપવામાં આવશે અને જે બધી કસ્ટડી બાદમાં વલસાડ પોલીસ તરફથી લેવામાં આવનાર છે। રિશીનું બેકગ્રાઉન્ડ શું છે? રિશી તુષાર આરોઠે જે છે એ રણજી પ્લેયર અગાઉ રહી ચૂક્યો છે અને ઘણી બધી ક્રિકેટ ટુર્નામેન્ટમાં અગાઉ ઇલાઇટ ક્રિકેટ પ્લેયર્સ તરીકે તેઓ રમી ચૂક્યા છે। સારંગપુર મંદિરનું પણ તે કનેક્શન અગાઉથી જેમ આપ જાણો છો કે 1.39 લાખ રૂપિયા એસઓજી પોલીસે જે તુષાર આરોઠેના ઘરેથી રિકવર કર્યા હતા, એ પૈસા રિશીએ મોકલ્યા હોવાની વાત અગાઉ ધ્યાનમાં આવેલી હતી। તો એ બાબતે પણ અગાઉ એસઓજીની આ કેસ બાબતની પૂછપરછ રિશીને ફરીથી કરવામાં આવશે। તુષાર આરોઠે જે રિશી જે આરોપી છે એમના પિતા છે અને તેઓ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં કોચ તરીકે અત્યારે ફરજ બજાવે છે। તુષાર આરોઠેનો હાલ કોઈ એવું ચોક્કસ કોઈ રોલ એમનો સપાટી ઉપર આવ્યો નથી, કારણ કે જે પણ કમ્પ્લેન અગાઉ પણ જે થઈ છે, આપણા કિસ્સામાં પણ જે છે એમાં માત્ર ને માત્ર તુષાર આરોઠેનું નામ આવતું નથી, રિશી આરોઠેના ઇન્વોલ્વમેન્ટ સામે આવ્યા છે। સંસ્થા પાસેથી પૈસા ક્યાંથી આવ્યા? ઓડિટેડ ફંડ હતું કે અનઓડિટેડ ફંડ? હા, સંસ્થા જે મંદિર તરફથી જે પૈસાની વાત છે, આ પૈસા જે છે એ સંસ્થા તરફથી જોડીદાન પેટે ઉઘરાવવામાં આવ્યા છે અને એ જે પૈસા છે એ સ્વામિનારાયણ મંદિરના અલગ અલગ સંસ્થાનોમાંથી જે પૈસા કલેક્ટ થાય છે એ અલગ અલગ મંદિરોમાં તેમના ડેવલપમેન્ટ માટે અને વિકાસ કામના અર્થે આપવામાં આવે છે। ગઈકાલે પણ જે એક સર્વે આવ્યો હતો એમાં માત્ર સારંગપુર મંદિરમાં 1 વર્ષમાં 140 કરોડથી પણ વધુનું દાન આવ્યું છે। એટલે મંદિરની આ બાબતે પણ અગાઉ તપાસ ફંડ બાબતે એસઓજી પોલીસે એક્ઝોસ્ટલી તપાસ કરી ચૂક્યા છે અને આ બાબત અત્યારે હાલમાં સબજુડાઇઝ છે। એટલે આગળની જે કાર્યવાહી છે એમાં કોર્ટમાં તારીખ ઉપર આવવા ઉપર એમાં બાકી છે અને કેસ ચાલવા ઉપર છે। સર, જ્યાંથી વોન્ટેડ થયો ત્યાંથી ક્યાં ફરતો હતો એ દિશામાં કઈ તપાસ? હા, અગાઉ જે છે રિશી આરોઠે એ અગાઉ બેંગ્લોર ગયો હતો, અહીંયાથી બેંગ્લોર બાદ ઔરંગાબાદ છે, ઔરંગાબાદથી પછી ઇન્દોર અને હાલ છેલ્લે એનું ગોવા લોકેશન મળ્યું હતું અને 4 દિવસથી એસઓજી પોલીસે ગોવામાં ધામા નાખ્યા હતા અને ત્યાંથી રિશીને એક રેસ્ટોરન્ટમાંથી આપણે લઈ આવ્યા રિશીને ભાગવા માટે કોઈ મદદ કરી છે તે દિશામાં તપાસ થઈ? એઝ સચ હજુ જેમ આપ જાણો છો કે ગઈકાલે રિશીને લાવ્યા છે, તો આગળની તપાસ ચાલુ છે। ચોક્કસથી કંઈ પણ આવશે તો આપ સૌ સમક્ષ મેનેજ કેવી રીતે કરતો હતો? મોટી અમાઉન્ટ મેનેજ કેવી રીતે કરતો? એ બાબતે જેમ કહ્યું કે તપાસ ચાલુમાં છે
અને પૈસા કેવી રીતે ક્યાં વાપરવાના હતા, શું એનું આયોજન હતું, કે કોઈ પર્ટિક્યુલર, જેમ અગાઉ આપણે વાત કરી હતી કે ભાઈ કોઈ ક્રિકેટના સટ્ટા બેટિંગ કે મેચ ફિક્સિંગ ઓર વોટ્સો એવર, તો એ બાબતે પણ આપણે ચોક્કસથી તપાસ કરવાના છીએ. સાહેબ, ગોવા તો ત્યારે કોઈ એવું કંઈ મળી આવ્યું સટ્ટા બેટિંગનું જ્યારે ધરપકડ થઈ? ના, ગોવા જ્યારે એમને એક ફ્લેટ ભાડે રાખ્યો હતો એને 15 દિવસ માટે, ફ્લેટ ઉપર બી આપણે લોકલ ગોવા પોલીસને સાથે રાખીને ચકાસણી કરી હતી. કોઈ એવી વાંધાજનક કોઈ એવી ખાસ વસ્તુ કોઈ હાલના તબક્કે મળી આવી નથી. અને ઋષિ જે છે એના કહેવા પ્રમાણે કોઈક ઇવેન્ટના કામથી તેઓ ગોવા ખાતે ગયેલા હતા, એ બાબતે પણ તપાસ